દોરવાના આમ જોવો આમ પાણી કેટલું બધું થાય ને આમ જોવાય ઓય આમ તો ફૂલ બાકાજી આ ઝીંગો જુઓ ભાઈ મારો જોરદાર ભાઈ ઝીંગો પકડ્યો હો પણ કમડળમાં આવેલો છે કાંઈ કમડળ તમારી કાંઈ જ્યાં સુધી નજર પગે ના હોતી એટલું માછલું છે ગોલી બાજુ હતો મિત્રો આમ જો વિશાળ કાંઈ હલાવે છે કાંઈ આવતું ને હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં રહેવાનું કરજો ફરી વાર નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી મિત્રો તો આજે એને આપણે એમ કહેવાય ને તો દોરવા આવેલા છે સાકુ મારા ગજામાં છે ને વિહાનભાઈ છે તો વિહાનભાઈને ઘડી કહી દો ગાય ગામ શીપના ઉખડે રાખો તો વીડ થઈ ગઈ એવું લાગે છે મને ને આજે અમે દોરવા આવેલા છીએ તો વિડીયો એન્ડ સુધી બના રહેજો ને મજા આવે ને તો સબસ્ક્રાઈબ કરી રાખજો તો હાલો ગાય ગામ દોરવા જઈને ફૂલ બાકાજી બોલાવી દઈએ મજા તો આવશે તે ક્યારે થોડુંક તોફાન દરિયો છે એનો વાંધો નહીં પણ જો વિહણ્યો ખાય ગામ ઉખડે અને ખાય ગામ દોરો વ્યા જઈને મીઠા પાણીની રવું લાવેલા છે ઓલામાં તો મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો ન કરે તો ફોલો કરી આવજો વિશાલ ગોહિલ કરજો અથવા વિશાલ શિયાળ કરજો તો આપણી ચેનલ આવી જાય ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં શ્યામ નામ છે તો જાઓ કરી નાખો ફોલો અને હાલો એવું ખરી શીપના ને ઉખડીને પછી તમને બધું ફાઇનલી વિહાનભાઈએ થોડા ઘણા શીપના ઉખડ્યા છે એક હારડાના તો એ ભાઈ ભરવે છે ને મેં કીધું લાઈ મને તું છાકું દીધી ને હું ઘડી છે ને ઉખડવા આવ્યો જાઉં તો વિહાઈનો અત્યારે ફૂલ પાકા ચીકીમાં ઉખડી રહ્યો છે હાલે વિહાઈના ગાય ગામ ઉતાર રાખજો ઝીંગા પકડવાના છે ખબર હે ને પાછળ વિશાલ કહે ને અત્યારે શીપના ઓલા કરવા માટે કરવી રાશી અને આમ એટલો ચૂંડો બનાવો કઈ ગાલે ચૂંડો કરી રાશી તૈયાર ગાઈસ ફાઇનલી બની જો બે કમડળના બનાવવાનો છે તો યા ઘરે ભેગો કર્યો છે હાલો બન્યારો વિડીયો તો મિત્રો અત્યારે વિશાલ કહે ને કમડળ ખોલે ખા ને હવે આપણે બાંધે છે ચીપના નો આરડો હા અને હવે બીજા કમડળમાં આમાં શું બાંધે ખબર એમાં ઈદ બાંધવાનું છે તો આમાં બીજામાં રવું બાંધશું આપણે ઓલામાં ચીપનાનું અને અહીંયા રવું ત્યાં રવું છે મસ્ત મજાની હાલો આમ જરિયો ક્યાં સ્વાદ આવી જાય તો ફાઇનલી મિત્રો વિશાલ કહે છે ને કમડલ બે નાખી દીધા છે એક આ બાજુ નાખ્યું ને એક આ બાજુ નાખ્યું એટલે હવે આમાં શું આવી જવાનું તો મિત્રો અત્યારે છે ને વિશાલ કહે કમડલ શું કરશે કેવા કરે ખબર ને અને મેં વિડીયો શરૂ કરી દીધો છે અમે શીકા બદલી જાય ને બીજા સમજો કાંઈ આવતું ને એક ખોંડી ગયો ને એક શિયાળ આવી તમને દેખાડ્યું નથી એમ તો ઊભા ફોકસ રાખે કેવા માછલું ખાવા આવે ને કમડળ ઊંસું કરે હાલો હવે ઊંસું કેવા કરે જોઈ તો મિત્રો આમ જો વિશાળ કાંઈ હલાવે છે કાંઈ આવતું ને આમ તો આવ્યું છે ને વયું ગયું છે મિત્રો ફાઇનલી આવી ગયું વરસાદ આવે છે શું આવ્યું સાખડી આવી છે કાઈસ નાની એમ સાખડી છે બચ્ચું હાલો બચ્ચું આવ્યું ને હાલો મોજ પડી ગઈ તો મિત્રો ફાઇનલી આપણે છે ને વાડી હું આપણે વાડીએ વીએવા છે કારણ કે દરિયામાંથી દોરીને થાકી ગયા ભાઈબંધને એક ઝીંગો આવ્યો ને ભાઈબંધની વાડીએ વીએવા ને વરસાદ આમ બાટી બોલાવત મળ્યો નથી વાત જજો પછી દોરીને થાકી ગયા ને પછી બધું તાતો દરિયો કાંઠે આવી ગયો બધું એવું શું ફૂલ બાકાજી કે બોલાવી દીધી ને અત્યારે આપણા ભાઈઓ બધા ચા બનાવે છે હાલો બધા ચા પીવા કાળી ચા બનાવે છે તો હાલો બધા ચા પાણી પીવા અને હાલો હમણાં શાક બતાવી દઈ તમને કેટલું સી આવ્યું કમડળમાં મિત્રો ફાઇનલ હવે આપણું શાક રિવીલ કરવા જઈએ છીએ આપણે તે કમડળમાં તો મિત્રો તમે જોઈ શકો છો આપણું શાક એટલું છે તો હવે આપણા ભાઈએ જેટલું દોરેલું છે ને એ બતાવી દઈએ એ ભાઈએ કેટલું દોર્યું મને કાંઈ માહિતી છે નહીં પણ હવે જો બતાવી દઈએ યાર આ ઝીંગો જુઓ ભાઈ મારો જોરદાર ભાઈ ઝીંગો પકડ્યો હો પણ કમડળમાં આવેલો છે કાંઈ કમડળ એલા એક બીજો ટીટમ જોઈ લો કમડળમાં આવો પણ બે ટીટમ હા આ તો ત્રીજો ટીટમ નીકળ્યો બોલ્યો ઓ તારી કાંઈ ત્રણ ટીટમ ને હજી કંઈક સી હવે આમાં ટોટરીને એવું લાગે છે ખાલી ના થોડી વાત નહીં આપીશ ચાખડી ભાઈ કહેવાય ટોટરી બસ કાંઈ એટલું છે તમે જોઈ શકો છો એટલું આવ્યું છે કમડળમાં દોરે તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ભાઈએ કમડળમાં શાક બધાડ્યું છે એટલું દોરવામાં આવ્યું છે અને થોડોક દરિયો તોફાન થઈ ગયો ને એના કારણે પછી દોરી ન એકા અને પછી કાંઈ ન બોલું શું ઘણું બધું મહેનત કરી પણ કાંઈ આવ્યું નહીં બસ એટલું આવ્યું તમને કેવો વિડીયો લાગ્યો
કમેન્ટ કરો. ફાઇનલી આપણે વાત કરીને હવે આપણે આવ્યા છીએ આપણા પાળે. એમ કહેવાય તો બહુ વરસાદ થઈ ગયો. રાત તો બહુ વરસાદ આવ્યો ને તે એટલું પાણી અત્યારે જઈ રહ્યું નથી. બહાર થઈ ગયો આપણા ડેમેથી. તમને ખબર જ છે આપણા ડેમ તમને ઘણીવાર આપણે બતાવી છે કે ઓલી બરકીટ છે. તો ના બતાવી દીધો આ બરકીટ વાળી જગ્યા છે ને આપણે છે ને અહીંયા આવતા દોરવાના આમ જોવા આમ પાણી કેટલું બધું થાય ને આમ જોવાય હોય આમ તો ફૂલ બાકાની માછલા એટલા ને આપણે તો બતકારા. અને વાત કરીને તો આમાં પાણીએ લાડ બધા રવું માછલા ને એવું સડે છે પાછું. અને આ ડેમનો નજારો જુઓ ફૂલ પકાજી કે કાંઈ ન કરે કાંઈ ઉડે તો જા બકર પાવળિયામાં ગા વિસલો બોલે મારા ગલે જાઓ કેમ પણ. મિત્રો આપણે દોરવા આવ્યા હતા ને તેથી મેં તમને બતાવ્યું હતું કે આપણે વિડીયો બનાવવા આવીશું. માછલા મરી જાય કેટલું મરી ગયેલું નીકળે તો ફાઇનલી એને આપણે આવી ગયા છીએ વિડીયો ભેગા કરીને જ છીએ. કારણ કે એ વિડીયો આમ અલગ અલગ નહીં કરવા એટલે મારા કલે જોવો આમ કેટલું માછલું નીકળેલું છે. આમ એક દી આપણે મોડું થઈ ગયું કાંઈ જ નકર તો હે ને શું કે વહેલા પોગી જાત બનાવવા પછી કાંઈ ટાઈમ બહુ રોની આપણી પાસે તો કેટલું માછલું હતું તો હજી આમ હાયલા જઈ પાડો પડી ચાલત કરી થોડી જો કેટલું બધું નીકળ્યું આમ જો. તમારી કાંઈ જ્યાં સુધી નજર પગે ના સુધી એટલું માછલું છે ગોલી બાજુ હતો. પણ વાંચે એટલી પણ આવે પણ કાંઈ કેમ પણ કાંઈ કેટલું માછલું મરી ગયું એટલું બધું પાણી એવરફ્લો થઈ જાય ને એટલે માછલું તો મરી તો જાય જ. આ આજકાલ એમ કહેવાય ને તો આજકાલ હા ઓછું માછલું બહુ ઝાઝું નથી નીકળે. નકર આની કરતાં ડબલ નીકળે કાંઈ. આ વરસ ઓલા વરામાં તમે વિડીયો જોયો હશે કેટલું માછલું હતું જોવા જ આમ. અને આફી જા બોલો પાછા હા. તો કાંઈ તમે જોઈ શકો છો એકલી રવું નીકળી છે અહીંયા. આપણે બહુ આખી જગ્યામાં આવી ગયા ઓલા પણ હતા અમે તો આપણા ભાઈ વી જશે ને મેં કીધું હું વિડીયો ઉતરતો હું કેટલી બધી રવું તો એકલી રવું જ છે પણ કોકરું તો નહીં નીકળ્યું. કોકરું કારણ કે નહીં નીકળતું નથી મરતું બોલો મરતું ને કોકરું એમ કોકરું છે ને કાંઈ મીઠા પાણીનું છે ને ખારા પાણી જાય ને એટલે જીવતું રહે મરે નહીં એ પછી ઝાડમાં પડે. તો કાંઈ છે આમ જા સુધી નજર પોકે ના સુધી એકલું એ રવું આ અહીંયા એક પડી મોટી ને એક ડોગી ભાઈ અમે ખાઈ રહ્યા. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. નવા આવ્યા તો ફોલો કરો અને આગળ તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. તો ગાઈસ કેવો વિડીયો લાગ્યો તમને જરૂર કમેન્ટ કરી દેજો. તો હવે આપણા ભાઈ ઉતાવળ થઈ ગયેલો હોય તો હાલો હવે ભાગી હવે ઘરે અને મોજે ફૂલ બાકાજી બોલાવી દીધી છે ને રવું બહુ સાજી બધી નીકળી છે. તો હવે આની પછીનો કયો વિડીયો બનાવીએ કમેન્ટ કરી દેજો અને હાલો મળી નેક્સ્ટ વિડીયોમાં. તારી બાય બાય જય માતાજી.